वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 37। सद्गुरु रामानंद स्वामी श्रीरंग क्षेत्રમાં નિવાસ કરીને રહ્યા છે। રામાનુજાચાર્યજી મહારાજના ચરિત્રોના ગ્રંથ નાના મોટા સર્વેનું અધ્યયન કર્યું છે, એમની કથાનું શ્રવણ કર્યું છે। એમાંથી એને રામાનુજાચાર્યજી મહારાજ કેવા પ્રતાપી છે એનો એને ખ્યાલ આવ્યો, અને સાથે એ પણ એને અનુભવ થયો કે જેને જેની સાથે પ્રીતિ હોય ને એને એના દર્શન થાય। પ્રેમ વિના કે છે ને, એક બહુ સરસ મજાનો દોહો છે, પ્રેમ વિના પામે નહીં હુનર કરે હજાર। પ્રેમ વિના પામે નહીં હુનર કરે હજાર, પ્રીતમ કહે પ્રેમ વિના મળે નહીં નંદકુમાર। એવો દોહો છે। જેને જેના પ્રત્યે પ્રીતિ હોય ને એના ભણકારા મંડે વાગવા, એની અણહાર મંડે આવવા। તમને જેના પ્રત્યે વાલ હોય ને અને આપણા ઘરના ટોડલે કાગડો બોલે ને તો આપણે શું કહીએ? ઈવડા આવશે, હવે આવશે। પતિવ્રતા નારીને પોતાના ધણી પ્રદેશ ગયો હોય અને એમાં પ્રેમ હોય ને તો એને વારે વારે રાહ જોયા કરે, હમણાં આવશે, આજ આવશે, કાલ આવશે, આજે આવશે, કાલ સપના મંડે આવવા, અને એમ કરતા પ્રત્યક્ષ થઈ જાય। એટલે ગ્રંથો વાંચ્યા, રામાનુજાચાર્યજી મહારાજનો મહિમા સાંભળો એટલે એમાં પ્રીતિ થઈ, અને એમ કે છે કે એના જે ભક્તો છે, મને એમ લાગે છે કે રામાનુજાચાર્યજી મહારાજ અહીં પ્રત્યક્ષ રહેતા હોવા જોઈએ, પ્રગટ અહીંયા હોવા જોઈએ। આગળ લખે છે, इनके अनन्य भक्त कहावे, सो इनको दर्शन शुभ भावे। पुनि श्री कृष्ण समर्थ प्रमाणु,
हे रामानुज के वश जानो, रामानुज को दर्शन पाऊं तो श्री कृष्ण को दर्शन चाहूं। ऐसे भई उत्कंठा मन की, श्री रामानुज के ए दर्शन की। जन्म कर्मा इनके संभारी, रामानुज मूर्ति मन धारी। જે રામાનુજાચાર્યજી મહારાજના અનન્ય આશ્રિત હોય તેઓ તેમના શુભ દર્શનને પામી શકે છે. વળી સર્વ સમર્થ એવા શ્રી કૃષ્ણ ભગવાન પોતે પણ રામાનુજાચાર્યજીને વશ થયા છે એવું મને જણાય છે. માટે જો હું રામાનુજાચાર્યના દર્શનને પામું તો મને એમની કૃપાથી શ્રી કૃષ્ણ ભગવાનના સાક્ષાત દર્શન થાય. આમ રામાનંદ સ્વામીના મનમાં રામાનુજાચાર્યજીના દર્શનની તીવ્ર ઉત્કંઠા પ્રગટ થઈ. લ્યો, સમજાયું કઈ? રામાનુજાચાર્યજી મહારાજ એના આશ્રિતોને દર્શન આપતા હોવા જોઈએ. અને એવા જે સમર્થ ભગવાન છે ઈ ભગવાન પણ રામાનુજાચાર્યજી મહારાજને વશ વર્તે છે. એટલે હવે મારે જો ભગવાનના દર્શન કરવા હોય તો મારે સૌથી પહેલા કોના દર્શન કરવા પડે? રામાનુજાચાર્યજી મહારાજના. ઈ જો મને દર્શન આપે તો મને ભગવાનના દર્શન તો એમ જ સહજતાથી થઈ જશે. હા, તમારે ભગવાનને રાજી કરવા છે? હા ના તો કયો ભાઈ. હા, એમ ન કરવા તો ના. તો શું કરવાનું? તો કે છે જેને ભગવાનને રાજી કરી લીધા છે એને તમે રાજી કરો એટલે ભગવાન આપોઆપ રાજી. સમજ્યા તમે? જેને ભગવાનને રાજી કરી લીધા છે એને આ શોર્ટ રસ્તો છે. યથો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મન શાસ. યોગીઓની વાણી અને મનમાં જે પરમાત્મા આવતા નથી એ કઈ રસ્તે રખડતા મળી ન જાય. ખાવાના ખેલ નથી, નાના છોકરાની રમત નથી કે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા. ભગવાનનો રાજીપો મેળવવો એ બહુ દુર્લભ છે. તો શું રસ્તો? ટૂંકો રસ્તો શું? કે જેને ભગવાનને રાજી કરી લીધા છે એને તમે રાજી કરી લો એટલે ભગવાન આપોઆપ રાજી. જોયું તમે? હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં સીતાની શોધ કરવા માટે ગયા અને વિભીષણના આવાસને વિશે જ્યારે પહોંચ્યા અને વિભીષણે રામનું નામ લેતા જોયા એટલે હનુમાનજીને થયું કે રામનો દાસ છે કોક. તરત બારણું ખટખટાયું, વિભીષણે ખોલ્યું, અંદર ગયા. તમે? તો કહે છે અમે રામના દૂત. તે વખતે વિભૂષણે એમ કીધું હવે રામના દૂત મળ્યા એટલે રામ મળવાના. જેને સંતના દર્શન થાય છે એને પરમાત્માના દર્શન આપોઆપ થઈ જાય છે. કે હવે મને સંત કૃપા થઈ એટલે પરમાત્માની કૃપા થવાની. સેજ આમ વાતાવરણ થોડુંક આમ પવન ફૂંકાવા માંડે અને વીજળીના કડાકા માંડે થવા અને વાદળા માંડે ઘેરાવા એટલે સમજવાનું ટૂંક સમયમાં શું થવાનું? હા, પેલા ગાજવીજ જ થાય, સમજ્યા? પછી વરસાદ આવે, સીધો વરસાદ ન આવે, સમજ્યા? એમ વિભીષણને થયું હવે મને રામના દૂત સંત મળ્યા. હનુમાનજી સંત સ્વરૂપ છે ને, સદગુરુ છે. હવે મને ભગવંત મળવાના. સંત મળ્યા એટલે હવે મને ભગવંત મળવાના. એ પાકું થઈ ગયું. હા, લ્યો. નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા લોજની વાવે આવ્યા અને મુક્તાનંદ સ્વામીના દર્શન થયા અને મુક્તાનંદ સ્વામી મળ્યા એટલે એને રામાનંદ સ્વામીનું નામ સાંભળ્યું.
રામાનંદ સ્વામી તો મારા માતા પિતાના ગુરુ છે અને એના તો મારે દર્શન કરવા છે. તો હવે મારે જલજી જો દર્શન કરવા હોય, કારણ કે એને ક્યાં છે રામાનંદ સ્વામી, તો કે ભુજ. તો કે હું ભુજ જઈશ. તો કે ભુજ જવું કઈ હેલું નથી, રસ્તો વિકટ છે, રસ્તામાં બધા ડાકુ લૂંટારા હોય અને વચ્ચે ખાડી એ મોટી છે અને હાલીને જવું મુશ્કેલ, કેટલા દિવસે પહોંચો. એના કરતા રામાનંદ સ્વામી હમણાં જ વૈશાખ સુધીનો વાયદો કીધો તો હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. ઠેલે જતા હતા. મુક્તાનંદ સ્વામીને પણ વર્ણી વિના ગમતું નહોતું કે આ વહી જાય પછી મારું હું. એટલે એને લોભના કારણે આને જવા દેવા નથી, વાયદા આપ્યા કરતા હતા. આવશે, હમણાં આવશે. તો એક દિવસ વર્ણિન થયું કે હવે આમ તો ક્યારે દર્શન થાય, પછી ધીરજ ખૂટી. નીલકંઠ વર્ણિની ધીરજ ખૂટી કે મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે. તો વર્ણિને શું વિચાર આવ્યો, સ્વામી પાસે જઈને કે છે, સ્વામી તમે તો રામાનંદ સ્વામીને જોયા છે ને? તો હા જોયા છે ને. તમે તો અનુભવ્યા છે ને? તો કે હા અનુભવ. તો એક કામ કરો ને, શું? તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો. કોનું ધ્યાન કરો? રામાનંદ સ્વામીનું ધ્યાન કરો. અને આપણે શું કહીએ? ગુરુ કી મૂર્તિ, આવું લખ્યું છે સાગરમાં. હા, કડી લખી, તમે વાંચ જોવો ને, સાંભળો ને તમે. ગુરુ કી મૂર્તિ ધ્યાન કો મૂલા, સેવા ગુરુ પદ કહે અમૂલા. મંત્ર કો મૂલ કહે ગુરુ કી બાની, મોક્ષ કો મૂલ ગુરુ કૃપા કહે જ્ઞાની. હા, એ તો એનો જ અર્થ, એટલે સમજવું પડે. કોઈ પણ સત્શાસ્ત્ર સત્પુરુષ વિના ક્યારેય પણ સમજાતા નથી. એકલાનું ધ્યાન ન કરવું. હા હા, એકલા નહીં. પણ જોજો તમે, હજી આમાં સમજવા જેવું છે. સાંભળો ખરા હજી. હવે આમાં શું કીધું? આમાં એકલાની જ વાત આવશે. લ્યો હાલો, તમે શું કરશો? અને નીલકંઠ વર્ણીએ કીધું પાછું, હા સાંભળજો. હા હા, પણ ખોટું આમ કરી જાય ને, જો ભગવાનને કરવા જાય ને ડાયરેક્ટ ગુરુને સાઈડમાં કરી નાખે તો એક હેરાન થઈ જાય માણસ. તો એ તો ડબલ ખોટું પાછું, એ પાછું ડબલ ખોટું. સમજ્યા? જો ભગવાન સાઈડ, ભગવાન, હા સાંભળજો, બરણીમાં કઈ નથી, ખાલી છે, કાચની બરણી. એટલે શું કહેવાય? એટલે શું કહેવાય? બરણી, ખાલી કાચની બરણી કહેવાય. પણ એ બરણી તમે હાકર ભરી દો તો થઈ ગઈ. પછી શું વાંધો? પછી શું વાંધો? મરચું ભરી દો તો મરચાની બરણી. લ્યો, મીઠું ભરી દો તો મીઠાની બરણી. ભગવત બુદ્ધિ થયા વિના, પોતાના ગુરુમાં ભગવત બુદ્ધિ થયા વિના આધ્યાત્મિક માર્ગે પગલું ભરાતું જ નથી, ઉર્ધ્વ ગતિ થતી જ નથી. આ સોલિડ સિદ્ધાંત છે અને શાસ્ત્ર વેદનો. ભગવાનની બુદ્ધિ કે આ મને હાલતા ચાલતા, એટલે આપણા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, સંત તે સ્વયં શ્રી હરિ. લ્યો, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, શું કરશો તમે? સંત તે સ્વયં શ્રી હરિ, હાલતા ચાલતા હરિ. હવે શું કરશો? સંત માનજો મારી મૂર્તિ, એમાં ફેર નથી. એક રતિ. હવે રતિ કેટલી હોય? એક રતિ જુદા નથી. આ બોલ્યો. હવે તેને જમાડવામાં, હવે તેની સેવા કરવામાં, હવે તેને સેવવામાં, ભગવાનની જેમ મહારાજ કે વચનામૃતમાં વડતાલના 5માં એમ કીધું કે જેમ ભગવાનની સેવા કરે એમ સંતની પણ માનસી પૂજા હોય કરે. લ્યો, સાધુની પણ માનસી પૂજા કરે. એકલા ભગવાનની નહીં, એકલા ભગવાનની નહીં. એકલા ભગવાનની પૂજા કરે
હો જન્મે શુદ્ધ થાય. આને આ જન્મે તમારે શુદ્ધ થવું હોય, કસર માત્ર ટાળી દેવી હોય, એ જ વચનામૃતમાં વરતાલના 5માં કીધું કે જેવી ભગવાનને અર્થે 5 રૂપિયા ખર્ચે એમ સાધુને અર્થે ખર્ચે. ભગવાનને અર્થે કઈ વસ્તુ પદાર્થ લાવે એ સાધુને અર્થે લાવે. જેમ ભગવાનની માનસી કરે એમ પ્રત્યક્ષ સાધુની પણ માનસી કરે. લ્યો સંત મુનો લ્યો હા બોલો કરે ને. આપણે સાધુ પાસે પ્રસાદી કરાવીએ છીએ ને કે લો સ્વામી પ્રસાદીની કરી દો. ભગવાનની કરી દીધી એટલે થઈ ગયું ને. પણ પછી શું વાંધો, પતી ગયું ને. તો એ સ્વામી પાસે શું કરવા કરાવીએ છીએ? એમાંય ભગવાન રહ્યા છે, એમાંય ભગવાન રહ્યા છે. હા, એને રાજી કરે તો ભગવાન રાજી થાય, એ કોરાજી થાય તો ભગવાન કોરાજી થાય. આ તો પેલું કેવું છે દાદા, શોકની વાંકે ધણીનો ખાટલો બાળી દેવા જેવું છે. ગુનો શોકનો અને ખાટલો ધણીનો બાળી દેવાનો, આવું છે. આના કારણે આ એક લઠ્ઠ જેવું પકડાઈ ગયું ને, એમાં સંપ્રદાયમાં સાધુનો મહિમા ખતમ કરી નાખ્યો. કયું શિક્ષાપત્રીનું એક વાક્ય કયું, બ્રહ્મવેતા હોય તો એ સદગુરુનું ધ્યાન ન કરવું. પણ બીજું જ કઈ ધ્યાન ન કર્યું તો કઈ નહીં. ચંપલની ધૂળ તો એના ચરણની રજ તો માથે ચડાય ભાઈ, પણ પેલો ખાટલો ઉડાડી દીધો પછી જોઈએ જ નહીં. તેમાં કેટલું બધું નુકસાન સંપ્રદાયને કર્યું કે ના પૂછો વાત. તે બીજા તો બધા જેનું નિંદા ટીકાન કૂથળી કરતા હતા એનું જ કઈ પાછું પડ્યું નહીં. એ તો 100 ગણા આગળ વયા ગયા અને તમે નેન ઠેઠાર્યા, એનાથી નીચે આવી ગયા. હજી હક નથી બોલો એમ આમ સમજ્યા. બીજા તો કઈ ખોટું પકડ્યું નતું, સાચું પકડ્યું હતું, તેનું તો ઉડી ચગી ગયું સમજ્યા. અને આપણી પતંગ કપાઈ ગઈ. હે કોકનું કરવામાં પેલું કે છે ને કાગળ પેલો હે ને, જે ડાળ ઉપર બેઠો હોય એ ડાળને કુવાળો લઈને કાપે તો શું થાય? ડાળ તો કપાઈ જાય, ઈવડો હેઠો આવે. સૂરજ હામી ધૂળ નાખવાથી સૂરજને કાંઈ ફેર પડે નહીં, એ આપણી આંખમાં જ પડે. સાધુનો અપરંપાર મહિમા છે. નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીને એમ કીધું કે તો પછી તમે રામાનંદ સ્વામીને જોયા છે? તો કે હા મેં જોયા છે. તો એક કામ કરો ને, તમે ગુરુનું ધ્યાન કરો ને. હું કીધું? તમે ગુરુનું ધ્યાન કરો ને. લો, અને ઈ ચોપાએ આ નીલકંઠ વર્ણી ન્યા બોલ્યા, ઈ મેં ગાય. ગુરુ કી મૂર્તિ ધ્યાન કો મૂલા. કે જેમ ભોળાનાથે પાર્વતીને ગુરુ ગીતાનો ઉપદેશ આપ્યો, એમાં લખ્યું છે હા ગુરુર મૂર્તિ ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ. એ શ્લોક બોલ્યા. એનું ટ્રાન્સલેશન આધારાનંદ સ્વામીએ કર્યું, જે નીલકંઠ વર્ણી બોલ્યા, અને ઈ ચોપાઈ સાગરમાં લખાણી. ગુરુનું ધ્યાન કરો કે તો કે છે તમારા હૃદયમાં મૂર્તિ રામાનંદ સ્વામીની ખડી થાય એટલે ઈ મૂર્તિમાં તમારા મનમાં મારા મનની વૃત્તિ જોડી દો એટલે તમને જે દર્શન થાય એ મને થાય. આ લાઈવ ટેલિકાસ્ટ વાયરલેસ. એટલે આ ચરિત્ર શાસ્ત્રમાં લખ્યું. અને મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના સ્વરૂપનું ધ્યાન કર્યું. અને નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીના મનમાં પોતાના મનની વૃત્તિ જોડી દીધી, અને એને પણ રામાનંદ સ્વામીના દર્શન થયા. અને પછી રામાનંદ સ્વામીનું વર્ણીએ કર્યું, ત્યારે એને હૃદયમાં શાંતિ થઈ. લ્યો જોયું તમે? ભગવાનને સાઈડમાં કરવા, હું તમને કહું 100 વાતની એક વાત સમજવા જેવી. જેને સાધુને પ્રધાન કર્યા એ કોઈ દિવસ ભગવાનને સાઈડમાં ન કરી શકે. કારણ કે સાધુ છે ને એને થવા જ ન દે. એનું નામ તો સાધુ. સાચો જે સદગુરુ છે એ થોડું, આજે આપણે ઘણા લોકો મહિમાના અતિરેકમાં પોતાના ગુરુની મૂર્તિ હોય સિંહાસનમાં મૂકી દે. આપણે થાય છે ને હાલો લોયાધામમાં જ
પણ ગુરુજી જોવે ને એની હાજરીમાં જ 5ની વચ્ચે જ કઢાઈ નાખે. ભાઈ આ કાઢ નાખ, આ નહીં. આપણી સંપ્રદાયની રીત છે કે આપણા નંદ સંતો મહારાજ વખતે જે હરિભક્તો હતા કે આચાર્ય શ્રી હતા કે જે કંઈ સંતો નંદ સંતો હતા, એ આપણી સંપ્રદાયની પહેલેથી જ પ્રણાલિકા એવી છે કે એને સિંહાસનમાં આપણે પધરાવીએ છીએ. અને મેન તમે ચાલુ કર્યું એવું નથી. હજારોને આનો વિરોધ છે કે સિંહાસનમાં સદગુરુ સંતો મુક્તો હોય જ નહીં. એ પણ અંધશ્રદ્ધા છે, એ પણ ખોટી સમજણ છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાર પછી બાલ મુકુદાસ સ્વામીએ જેટલા જેટલા સોરઠમાં મંદિર કર્યા બધે સિંહાસનમાં ગુણાતીતાનંદ સ્વામીને પધરાવ્યા. આવડી મોટી ભગવાન જેવડી છે લ્યો. અરે ન્યા હું અમારે અહીં કાનમમાં આવો ને તમને દેખાડું. અદ્ભુતાનંદ સ્વામીએ ગામડે ગામડે મંદિર બાંધ્યા અને બધા મંદિરમાં કંડારી હોય, પારેખા હોય, મંડાળા હોય, હરમાણ હોય, બધે સિંહાસનમાં મહારાજની ભેળા નંદ સંતોને મૂક્યા. બધા પવિત્રાનંદ સ્વામીએ મૂક્યા, સિદ્ધાનંદ સ્વામીએ મૂક્યા. ગઢપુર દેશમાં તમે જાઓ તો ગામડે ગામડે આચાર્ય મારા રઘુરુજી મહારાજ હોય, કાં હરિપ્રસાદજી મહારાજ હોય, સાથે મુક્તાનંદ સ્વામી હોય, કાં નિત્યાનંદ સ્વામી હોય, કાં ગોપાળાનંદ સ્વામી હોય, હનુમાનજી મહારાજ હોય. ગુરુજીને ઘણા હજારો માણસો તમારી આ ઉપાસના જ ખોટી છે કે અમારી ક્યાં ઉપાસના, અમે તો 2 ચરણની ઉપાસના છે. વચનામૃતમાં મહારાજે 2 ચરણની ઉપાસના કરી, પણ મહારાજ કે અમે અક્ષરધામમાં તખતમાં ન્યાય અમે એકલા નથી, અમારી આજુબાજુમાં મુક્ત મંડળ સેવામાં ઊભા છે અને એ મંડળો ભરી અને મહારાજ વચ્ચે બિરાજે છે. એકલા નથી મહારાજ. મહારાજને એકલા ગમતું જ નથી પોતાના મુક્તો વિના. લંડનમાં એક કોઈ હરિભગત ને ઘેરે કોઈ મહાત્મા પધરામણી કરવા ગયા તો એની સિંહાસનમાં આવી રીતનું બધી આજુબાજુમાં મુક્તો બધા હતા, મહારાજ હતા ને આજુબાજુ મુક્તો હતા. અને પેલા ટાઈટકા હોય એના ઉપર હરિભગત ઉપર જેમ તેમ મીંડા બોલવા, આ તમે હું માંડી છે ને, આ હોય જ નહીં, આ તો બંડ છે ને, આ તો આમ છે ને, આ તો ખોટું છે ને, આ તો વિમુખ છે ને. આ પ્રાણ તે પેલા ભગત કે સ્વામીજી અક્ષરધામમાં મહારાજની ભેળા મુક્તો છે કે નથી? તો કે તો છે ને. તો સિંહાસનમાં મહારાજની ભેળા મુક્તો ન હોય તો હું ઘેટા બકરા મૂકી દઉં? હું મૂકું? શું મૂકું કયો? મહારાજના મુક્તોને ન મૂકું તો કોને મૂકી દઉં? આજુબાજુ પેલી વસ્તુ તો ઘણી હોય છે, પાછી માણકી હોય, પાછી લાકડી હોય. તો લાકડીનું તમે ધ્યાન કરો છો? હાય મહારાજને સરસ મજાની ફૂમકા વાળી લાકડી હાથમાં ધારણ કરી જોત કરા કેવી સરસ શોભે છે. તો ચાકડીને તમે ધ્યાન કરો છો? તો મહારાજના જામાનું ધ્યાન કરો છો? ચોયણીનું ધ્યાન કરો છો? ઉતરીનું ધ્યાન કરો છો? કુંડળનું ધ્યાન કરો છો? તે પછી મુક્તોનું ધ્યાન કરો હું વાંધો? એ તો જડ છે, આ તો બધા ચૈતન્ય છે. એને કઈ મહારાજને નથી ધારણ કર્યા, મહારાજે એને ધારણ કર્યા. અને આ મુક્તો એ તો મહારાજને ધારણ કર્યા. તે કોણ શ્રેષ્ઠ? કયો તો દાદા, કયો તો કોણ શ્રેષ્ઠ? આને તેના રોમ રોમમાં અણુ પરમાણુ બધે આમ તમે જોવો તો એક એક બુંદમાં ભગવાનને ધારણ કર્યા છે. એને ભગવાન સિવાય કાંઈ છે જ નહીં. લ્યો તો શું વાંધો ભાઈ કે બાજુમાં સ્વામી ઊભા છે, એ જડજારી લઈને જો કેવા સરક મરક મરક હસે છે. મહારાજને જડ ધરાવવા માટે કેવા તત્પર ઊભા છે. જો કેવા મહારાજની સામે આમ હાથનો લટકો કરે છે. જો કેવા પગે ઘૂંઘરા બાંધી સ્વામી નાચે છે. કેટલી સરસ મજાની સ્વામીએ ધોતી પહેરી છે. શું વાંધો? શું વાંધો? શું કહેતો? એમાં મોક્ષ બગડી જાય? વેદ વિરુદ્ધ છે, ઉપનિષદ વિરુદ્ધ છે, ગીતા વિરુદ્ધ છે, શ્રીજી મહારાજના વચનામૃત વિરુદ્ધ છે. હું છે? હું ક્યાં છે? પણ એવું જેને સાધુમાં પ્રીતિ હોય એને એમાં જ ભગવાનના દર્શન થાય. કીધું મેં થોડાક દિવસ પહેલા નથી કીધું કે જેને ભૂખ બહુ લાગી હોય ને એને પેલો આરસનો કટકો પડ્યો હોય ને એમાં એને બરફી દેખાય. શું દેખાય? કે મારી બેટી બરફી જેવો ટુકડો છે. હો શું કરવા ભૂખ્યો છે? એમ જેને ભગવાનની ભૂખ હોય એને સાધુમાંય ભગવાન દેખાય.
ભૂખ હોય તો, ધરાઈ રહ્યો હોય તો નહીં. ધરાઈ રહ્યો હોય તો નહીં. વચનામૃત વિરુદ્ધ કાંઈ નથી. ભગવાન ને ભગવાનના સાધુ બે જ મોક્ષના દાતા છે, બે જ કલ્યાણકારી છે, કારણ કે એ ભગવાનનું રૂપ છે. મહારાજે પ્રથમના 68મા વચનામૃતમાં એમ કીધું, અષ્ટ પ્રકારની પ્રતિમામાં અખંડ મારો વાસ છે અને સંતમાં પણ હું અખંડ રહ્યો છું, એ પણ મારું સ્વરૂપ છે. વચનામૃતમાં મહારાજે સારંગપુરના 10મામાં એમ કીધું કે એવા સંતના દર્શન થાય ત્યારે માનજો કે મને સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા. લ્યો આ મહારાજના વચન. શું કરશું આપણે? મહારાજ કે એવા જે દર્શન, આવા લક્ષણે યુક્ત જે દર્શન સંતના થાય તો સમજવું કે મને સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા. લ્યો મહારાજ જ બોલે છે ને, વચનામૃતમાં જ છે ને. પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સાધુ બે જ કલ્યાણકારી છે, ત્રીજું છે જ નહીં. જેને પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સાધુમાં પ્રતીતિ આવી ગઈ, એને મોક્ષનો મુદ્દો એની મુઠ્ઠીમાં આવી ગયો. પ્રથમનું 21મું, મધ્યનું 21મું, સોરી. સારંગપુરના 7મામાં મેં કીધું એવા જે સાધુ છે નૈમિષારણ્ય ક્ષેત્ર છે. લ્યો, અને ન્યા દ્રઢ કરીને મન કરીને રહેવું, એવા સાધુના સંગમાં અતિ દ્રઢ મન કરીને રહેવું અને ન્યા જ પોતાનું કલ્યાણ ઈચ્છવું. સારંગપુરનું 7મું. લ્યો છે ને. અને 38માં, અંત્યના 38માં તો મારે અંત્યના બીજામાં એમ કીધું, ગુરુરૂપ હરિ. કોના માટે કીધું? ભગવાન માટે નથી કીધું. આખું વચનામૃતનો સાર તમે વાંચજો, એમાં સંત સમાગમ ઉપર જ ભાર છે. સંત સમાગમ ઉપર, સાધુના સમાગમ ઉપર જ ભાર આપ્યો મહારાજ વચનામૃતમાં. પછી એમ કીધું એવી રીતની પ્રતીતિ, ગુરુરૂપ હરિ એમ કીધું. એને વિશે જેને પ્રતીતિ આવે એને સર્વે અર્થ સિદ્ધ થઈ ગયા. ગુરુરૂપ હરિમાં જેને પ્રતીતિ આવી એના સર્વે અર્થ સિદ્ધ થઈ ગયા. એને કાંઈ કરવું બાકી ન રહ્યું. ભરતખંડમાં જન્મ મળ્યા પછી જો એવા સદગુરુ મળે તો ભગવાનને પ્રાપ્ત કરાવી દે, મેળવાવી દે. અને સદગુરુ છે ને દાદા, એવું છે, સદગુરુ જેનું નામ છે, સમજ્યા, કે ઈ તમને ભગવાનમાં જોડી દે. પોતામાં જોડે ઈ અસત્પુરુષ અને ભગવાનમાં જોડે ઈ સત્પુરુષ. તમે સદગુરુમાં જોડાઓ, સીધી વાત છે, તમે સદગુરુમાં જોડાઓ એટલે ઈ તમને ભગવાનમાં જોડી દે. બસ. પણ આપણે શામાં જોડાવવું પડે પ્રથમ? કારણ કે આપણી તાકાત નથી, કીડીની તાકાત નથી કે હિમાલયનો તાગ લઈ શકે. આપણે કીડી જેવા જીવ છીએ અને ઈ પોગેલા છે એટલે હાવ શોર્ટકટ થઈ જાય. શું થઈ જાય? તમારે અહીંથી હાલીને મુંબઈ જવું હોય તો આજના જ ન પોગાય, પણ ટ્રેનમાં બેસી જાવ તો. તમારે અમેરિકા જવું છે તો તમે હાલીને કે વહાણમાં બેહો તોય મહિને, 2 મહિને, 4 મહિને, 6 મહિને પોગે. પણ પ્લેનમાં બેસી જાવ તો બસ. આ મોટા પ્લેન આવ્યા છે ધરતી ઉપર, મોટા ગરુડ આવ્યા. સ્વામી કે ગરુડ છે, ગરુડની પાંખમાં બેસી જવા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંત છે એ તો ગરુડ જેવા છે, એની પાંખમાં બેસી જાઓ વગર મહેનત. કીડી હોય અને અમેરિકા જવું હોય તો શું કરવું પડે? વગર પાસપોર્ટે, કોઈ સિક્કા નહીં, કોઈ એમ્બેસી નહીં, કોઈ પરમિશન નહીં. એ તમારા થેલામાં, ખિસ્સામાં, ગમે પાકીટમાં ઘરી જાય, વહી જાય ને. ક્યાં કીડી ને ક્યાં કરી એટલે હાથી ને કીડી એટલે સમજો છો ને. હવે કીડી સ્વામીએ કીધું, હું નથી કહેતો, નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં કે કીડી કુંજરનું મેળાપ જીવન જાણું છું. તો કીડી એટલે કોણ? કીડી એટલે કોણ? હું. તમે કદાચ મકોડા છો, હું તો કીડી જ છું. મકોડો થોડો મોટો હોય એમ જ્યાં. પણ કીડી મકોડાથી આપણે બીજા વિશે શું ભાઈ? ભગવાનની સામે એની લેવલમાં આપણે શું? પણ સાધન સાચું મળી ગયું તો બેડો પાર.
આ શોર્ટકટની વાત છે, જેને લાંબો પટ કાપવો હોય એની વાત નથી હો. આમ ફરી 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 ફરીને આવવું હોય તો વાંધો નહીં. તમારામાં તાકાત હોય, પગમાં, હાથમાં, દિલમાં હિંમત હોય અને બહુ કરી શકો એમ તમને બહુ કોન્ફિડન્સ કે ના ના હું મારે કોઈની જરૂર નહીં, આપણે ને ભગવાન બે જ આપણે ઉડીને વૈયા જઈશું આપણી જાતે. નદી તરવી હોય ને તો તમે ખાબકો તો સામે પાર વૈયા જાઓ, પણ દરિયો તરવો સાતો, બહુ સાગર તરવો સાતો હે તો વાહણની જરૂર જ પડે. એટલે આ એક ચરિત્ર છે. આ કંઈ આપણે ઊંધું લેવાનો, અર્થનો અનર્થ કરવાની જરૂર નથી. અને એ વખતે જ્યારે દર્શન થયા, એક નાનું ચરિત્ર મને યાદ આવ્યું, એટલે દાદા તમે કહો તો કહી દો સાંભળો. ના તો આ પછી આ સબ્જેક્ટથી પાછું બહાર ન ભયું જાય, ધ્યાન રાખવું પડે ને. પેલા આપણે શું નામ છે, આપણે રણછોડજી, પેલા ભૂદેવ હતા રણછોડજી, કયા ગામના હતા આપણે? ઝાલાવાડમાં કયું ગામ પેલું? શિયાળીની બાજુમાં ક્યાંક ગામ છે. વાહ, ના શિવરામ વિપ્ર તો એ શિયાળીના, પણ એની બાજુમાં ગામ છે રણછોડ વિપ્ર. જગન્નાથપુરી જતા, સાંભળજો, જગન્નાથપુરી, ઠેઠ જગન્નાથપુરી દર્શને જતા. હા, એ બીજા રણછોડજી બ્રાહ્મણ હતા. તે જગન્નાથજીને બહુ પ્રીતિ અને આસ્થા, શ્રદ્ધા ને જાય, રોકાય, જગન્નાથજીના દર્શન કરે. એક દિવસ એને એમ થયું કે હવે આજ મને પ્રત્યક્ષ જગન્નાથજીના દર્શન ન થાય તો અહીંથી ઊભું નથી થવું. બેહી ગયા, આંખો બંધ કરી, ધ્યાનમાં ઉતરી ગયા. હવે અનજડનો ત્યાગ ને અહીંથી ઊભું થઈને જવું નહીં ક્યાંય, પ્રત્યક્ષ જગન્નાથના દર્શન, મૂર્તિ નહીં, પ્રત્યક્ષ જગન્નાથના દર્શન થાય તો જ ઊભું થવું. બેહી ગયા અને જગન્નાથજીની કૃપા થઈ ને આકાશવાણી થઈ અને એ મંદિર ગાજ્યું કે રણછોડ તારે જગન્નાથના દર્શન કરવા છે? તો કે હા પ્રભુ. જગન્નાથજીના દર્શન થઈ ગયા. આ તો ઘેરે આવ્યો, પછી ગામમાં પૂછ્યું કે ભાઈ તમારે કોઈ ગોપાળાનંદ કરીને સાધુ છે તમારામાં? તો હરિભક્તો કે હા અમારે છે ને, ગોપાળાનંદ સ્વામી છે. તો કે અહીંયા આવે છે આ બાજુ? તો કે આવે છે ને, ઘણી વાર આવે છે. આ વખતે આવે ને ત્યારે મને એના દર્શન કરાવજો કે. તો વાંધો નહીં. એમાં સમય થયો, ગોપાળાનંદ સ્વામી આવ્યા. પછી માણસો બધા હરિભક્તોને યાદ ન રહ્યું એટલે સમાગમ કર્યો ને 2-3 દિવસ રોકાણા. પછી ગયા, ગોપાળાનંદ સ્વામીને જવાનું થયું, ગાડું જોડ્યું એટલે સ્વામીઓ અંદર બેઠા અને શિયાળીને માર્ગે ચાલતા થઈ ગયા. પછી એક હરિભગતને ખબર પડી કે આપણે તો પેલા રણછોડજીને સમાચાર આપવાનું ભૂલી જ ગયા. સ્વામી આવીને વૈયા ગયા. એટલે દોડો રણછોડજીને સમાચાર આપ્યા કે ભાઈ અમારે ગોપાળાનંદ સ્વામીને તાર દર્શન કરો. હા, તે કીધું આવીને વૈયા ગયા. કે ક્યાં ગયા? કે તો આ શિયાળીને માર્ગે જાય. કે સ્વામીએ તો ગાડું માર્યું, સીમાડા વટી ગયો. રણછોડજી મુઠ્ઠીઓ વાળીને પાછળ દોડ્યો. ભૂખ હતી ને, હા એને ખબર પડી ગઈ હતી ને. એવો દોડો પાછળ, આમ દોટ કાઢી સીધી જલ્દી એના દર્શન કરી લો, ન્યા પોગી જાવ એની પાસે. તમે દૂર ગાડું દેખાય ને તે બૂમો પાડે, હે ગોપાળાનંદ ઉભો રે, હે ગોપાળાનંદ ઉભો રેલા, એ ઉભો રે. કે તે પેલા સ્વામી તો ધ્યાનમાં, તે પેલા ગાડા ખેડૂ હતા ને હરિભગત, ઈ સાંભળી ગયા ને ગાડું ઊભું રાખ્યું. સ્વામી કે કેમ ઊભું રાખ્યું? તો કે પાછળ કોઈક બૂમો પાડે, સ્વામી બોલાવે તમને કે ગોપાળાનંદ ઉભો રે, ગોપાળાનંદ ઉભો રે. પણ પેલા દોટ એવી કાઢીને તો ગાડું પકડી લીધું. પછી સ્વામી કે હવે ગાડું ઊભું રાખો. આમ ટગર જોઈ રહ્યો કે તું જ ગોપાળાનંદ? કે ધન કેમ? તો સ્વામીએ પાછું શું કીધું ખબર? જગન્નાથજીએ કીધું. લે આ ટ્યુનિંગ તમે જો. હવે આને નથી ગોપાળાનંદ સ્વામીને જોયા, સ્વામીએ નથી આને જોયા, અને સ્વામીએ ડાયરેક્ટ શું કીધું? તે તને જગન્નાથજીએ કીધું. કે ત્યારે આને પગ પકડી લીધા, ગરડે લઈ ગયા. અને પણ આને ગોપાળાનંદ સ્વામીની રીલ ચડી ગઈ. એમ જ્યાં કે સ્વામી મારા માટે આજ, મારા માટે બીજું કાંઈ નહીં. તો એક દિવસ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ કાંઈક એવો પરચો પૂરો ને, આવડો મારામાંથી ઉખડીને તમારામાં ચોટે. આ મારી વાહે પીડ્યો છે. આ સદગુરુ લ્યો, આ સદપુરુષ આ મને ભજે છે ને મને મારી વાહે જ પીડ્યો છે. તો સ્વામી કંઈક, મહારાજ તમે એવું કંઈક કરો ને. પેલો મુક્તાનંદ સ્વામીને એવું થયું. પેલા હરિશંકર ક્યાંના હતા?
રામ રામ નહીં, વેદ નહીં, આપણે હળવદના હરિશરણ કેવું કે હરિનારાયણ કે બ્રાહ્મણ ભૂદેવ હતા. એને મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈ, મુક્તાનંદ સ્વામીનો પ્રતાપ જોયો, મુક્તાનંદ સ્વામીની વિદ્વત્તા જોઈ, એટલે મુક્તાનંદ સ્વામીમાં જોડાઈ ગયો. તે મુક્તાનંદ સ્વામી સિવાય કઈ દેખાય જ નહીં એને. તે એક દી સ્વામી કીધું, એલા હું નહીં, આમાં આ ભજન આનું કરવાનું છે. તો કે ના, હું તો તમને ઓળખું, એને નથી ઓળખતો. હું તો તમને ઓળખું, એને નહીં. તમે સ્વામી એક દી શું કર્યું ખબર? મહારાજ નાતા હતા, બરાબર એવડે એને ગરડે દર્શન કરવા, સ્વામીના દર્શન કરવા આવું. એટલે કોઈ કીધું કે સ્વામી ક્યાં ગયા? તો એ કીધું કે સરોવરડી ગયા છે. તો એ વાહે ગયો. તે મહારાજ ઉપર નાતા હતા અને નાયેલું પાણી નીચે આવતું હતું, ધોરિયામાં પેલું શું કે એને ખાળ કરી હતી એમાં આવતું હતું. એ નાયેલું પાણી નીચે ખાળમાં આવતું હતું ને, ત્યાંથી સ્વામી આમ ખોબે ખોબે પાણી પીતા હતા, હાથમાં લઈને પાણી પીતા હતા મહારાજનું પ્રસાદીનું. તે આને જોયું કે હારું આ પાણી ક્યાંથી આવે, જોઈએ તો ઉપર મહારાજ નાતા હતા કે આનું નાયેલું પાણી સ્વામી પીવે છે. જેનું નાયેલું પાણી સ્વામી પીવે ઈ કેવડાય છે. પછી એને ખબર પડી. હેમરાજને એવું જ થયું. પણ એ ભટકાવા સત્પુરુષ છે ને, ભટકાવા ન દે. આ એક ખૂબી છે એનામાં. પણ જોડાવવું તો ન્યા જ પડે. હો, ઈ પાકું છે. જોડાવવું તો આપણે, મારે ને તમારે તો ન્યા જ પડે. તે પેલા રણછોડજી કે હું તો તમને ભાળું, બીજાને નહીં. કે બહુ વાતો સ્વામીએ કરી હતી કે ના ના મહારાજ, મહારાજ નહીં, હું તમને ઓળખું. કે ભાઈ મહારાજને કીધું સ્વામી, આને કંઈક પરચો પૂરો કંઈક કયો, આને સમજાવો. મહારાજે શું કીધું ખબર? મહારાજે શું કીધું? સ્વામી, તમારામાં જોડાયો એ મારામાં જ જોડાયો છે. તમે શું કામ ચિંતા કરો છો? તમારામાં જોડાયો એ મારામાં જ જોડાયો છે. રામચંદ્ર ભગવાને રામાયણમાં એમ કીધું કે હનુમાન તને ભજે ઈ મને જ ભજે છે, તું તાર ભજવા દે ને. આજે દુનિયા રામ કરતા વધારે કોને ભજે છે? એ બોલો જ ખરા, કોને ભજે છે? અને તો ઈ હનુમાનને ભજનારો જાય છે ક્યાં? બોલો બોલો. હા, વૈકુંઠમાં જ જવાનો. રામે કીધું હનુમાન તને ભજે ઈ મને જ ભજે છે. હે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર ધારા ગિરધારી, હરિને ભજી હરિતુલ્ય થયા. જેનું ભજન કરે નર નારી. આજે વૃંદાવનમાં જાઓ, કૃષ્ણ કરતા જાજા રાધાનું ભજન કરે છે. અને તોય પામે છે કોને? હા, ગોલોક કૃષ્ણને જ પામે છે. એટલે તમે તમારી એવી કઈ ચિંતા કરતા નહીં કે મારું બેટું ભટકી જઈશું. હા, એ વાતમાં માલ જ નથી, મને તો પહેલેથી જ નહીં. હા, આપણને જેને સાધુની એલર્જી એની એલર્જી આપણને, એ સીધી વાત છે. જેને સાધુની એલર્જી એની એલર્જી આપણને. તારે આ તો સિદ્ધાંત છે, સનાતન સિદ્ધાંત છે. જગતમાં તમે જુઓ, પરોક્ષના જેટલા સંપ્રદાયો છે એમાં ગુરુને જ ભગવાન માને છે અને શાસ્ત્ર માન્ય છે. સ્વામિનારાયણે ગાયો છે, સ્વામિનારાયણે ગાયો છે. હા, પાને પાને ગાયો છે, વચનામૃતમાં ગાયો છે અને શિક્ષાપત્રીમાં ગાયો છે. અનંત સંતોએ પોતાની ચરિત્રોની ગાથામાં ગાયો છે, કાવ્યમાં ગાયો ને ગદ્યમાં ગાયો. લ્યો, એટલે એમાં કઈ બીવા જેવું છે નહીં. હા, એનાથી થોડું શેટું જવાય ને, થોડું અણગમો થાય ને, એમાં બીવા જેવું છે. સાધુ અરે અણગમો થયો ઈ બીવા જેવું કરું. હે મહારાજ, ક્યારેય પણ તમારા સંતનો સંગ, ક્યારેય પણ એનાથી છૂટો ન પડું એવી પ્રાર્થના કરજો. કેમ છે જ આ સીધું લખ્યું છે, સાંગ ઉપાંગ સલીલ ને સપાર્ષદ. તે સપાર્ષદમાં આવે જ સાધુ. આજુબાજુમાં બધા સંતો રાસે રમે છે મહારાજની હારે, અને તમે ધ્યાન કરો, કોણ ના પાડે તમને? તો એમાં ક્યાં ભગવાન છૂટવાનો જ નથી, મૂકી ક્યાં દેવાની વાત છે? છૂટવાનો જ નથી કોઈ હિસાબે. એ છૂટે તોય છોડવાનો નથી, અને પેલો છૂટવાય ન દે. એ છૂટવા દે કારણ કે એ તો સત્પુરુષ છે. અસત્પુરુષ થોડા હે? તો એ છૂટે જ નહીં કોઈ દાડો. કદાચ તમે પાર્ષદને પકડી લીધા, પાર્ષદ એટલે કોણ? સાધુ, મુક્તો, અનાદિ મુક્તો. બધા એ પ્રગટ હોય કે પરોક્ષ હોય, મુક્તો તો મુક્તો જ છે. પણ એને પકડો તમે એટલે તમે પહોંચી જ ગયા ત્યાં. તમારે કાંઈ અધૂરું રહ્યું જ નહીં, કારણ કે તમે પરફેક્ટ લાઈન ઉપર છો. અને આપણને તો ઈઝી એટલી જ પડે.
સીધા ઈઝી ન પડે, એકલી મૂર્તિ પકડો તો હુઈ જાઓ. શું થાવ? આ ઘણા ઊંઘી જાય, શું કરો? ધ્યાનમાં ને ધ્યાનમાં મંડે રીંગણા જોખવા. પણ સાધુ બેઠા હોય તો, ખુલ્લી આંખે દર્શન થતા હોય તો, પેલા શું કીધું ખબર? એક નાની વાત કીધું, થોડો સમય વધારે થઈ ગયો છે તો વાંધો નહીં, વિષય બરાબર આવેલો છે, વાંધો. નાની જ વાત. પેલા સોમલા ખાચર માથે ઓઢીને ધ્યાન કરતા હતા અને મહારાજ સામે બેઠા હતા ઢોલિયા ઉપર. એમાં સુરા ખચરા આવ્યા, મહારાજ બેઠા સામે અને આ માથે ઓઢીને શું કરતા હતા? મહારાજને પેલા સુરા બાપુએ કીધું, સોમલા? તો કે હા બાપુ. શું કરતો છે? તો કે ધ્યાન કરતો છે, મહારાજનું ધ્યાન કરતો છે. સામે બેઠો છે, આમ સામે આમ, અને અંદર ક્યાં ગોતતો છે? હે હું કે આમ સામે બેઠો છે ને અંદર ક્યાં ગોતતો છે? અંદર છે, બહાર બેઠો જો, આમ સામે બેઠો છે, એને જોતો છે. લ્યો, એટલે આપણને પ્રગટ ભગવાન મળ્યા છે, પ્રગટ ભગવાનના સાધુ મળ્યા છે, મુક્તો મળ્યા છે. એટલે એનો કેફ વિશેષ આ રામાનુજાચાર્યની કથા આવતીકાલે હું કરીશ. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદી વિશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજ.